હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા ની મજામાં જ હોય. તો અત્યારે મોર્નિંગ તો નહીં, પણ ઇવનિંગ થવા જઈ રહ્યું છે. અત્યારે હે ને 4:30 વાગી ગયા છે. અને આજે હે ને આપણે હે ને 4:30 વ્લોગ ચાલુ કર્યો છે. અને તમને હે ને આપણે જે નવું ખેતર હવે હે ને ઝાર વાવા રાખ્યું ને એ બતાવું જો તમને. આ બાજુ હે ને બધે હે ને જો સરગવો છે. સરગવો તો ખડમાં દેખાતો નથી. આયરો ને એ બધું હે ને સરગવો જો આ દેખાય ત્યાં સુધીનું ખેતર છે. હવે આ ખેતરમાં હે ને આપણે હે ને માલ હાટું હે ને જાહેર વાવવાની છે. અને આપણે હે ને બપોરના 12 વાગ્યાના હે ને ટ્રેક્ટર હકાવતા હતા. પણ તમને મેં કાલના વિડીયોમાં કીધું હતું કે આપણે હે ને ભૂરીને હે ને દાઢ મંત્રાવા જવાનું હતું. તો આપણે હે ને ઘડીક હકાવી અને દાઢ મંત્રાવા વયા ગયા હતા. અને અત્યારે હે ને મોટો ભાઈ રોટોવેટર રાખે. તમને જો આ બાજુ બતાવું. જો આ બાજુ હે ને ઝૂમ કરીને તમને બતાવું જો. આ બાજુ હે ને મોટો ભાઈ ટ્રેક્ટર હાકે છે. અને અત્યારે હે ને હવે હકાઈ રહેવાયું છે. જો આ બધું હે ને આ બધે હે ને એક મૂકી અને એક પાર્યું હાક્યું. જો આ પાર્યું નાખ્યું, એક પાર્યું હાક્યું, આ પાર્યું નાખ્યું, ઓલું પાર્યું હાક્યું. એટલે એમ કરીને હે ને આપણે એક પારિયામાં વાવવાની છે અને એક પારિયામાં નથી વાવવાની. તો હે ને હવે હે ને બધું હકાઈ રહેવાયું છે. અને હવે હે ને ઘરે જવાનું. અને અત્યારે આપણે હે ને ભૂરીને ગામમાં ઉતારીને વ્યા છે. અત્યારે આપણે દાઢ મંત્રાવા ગયા હતા ને તો મોટા ભાઈનો ફોન આવ્યો હતો. અકર એવું હતું એટલે કે હવે કે લેવા હાલ. અને આપણે હે ને ભૂરીને દાઢ મંત્રાવી અને ગામમાં ઉતારીને વ્યા હતા. હવે હે ને ઘીરે તો હે ને હાલીને ગામમાં જ વહી જાય છે. અને આપણે મોટા ભાઈને લેવા વ્યા છે. અને અહીંયા બધું પતી ગયું છે. તો આ જો આ ખેતરમાં હે ને હવે હે ને આપણે ઝાર છાંટી અને પાછું રોટોવેટર હાંકવાનું થાય છે. એટલે કાલે તો આપણે હે ને જો કે ઝાર લેવા જવાનું છે. અને ફમદી કાં ઓલાદી આપણે હે ને આમાં પાછું છાંટી બાંટી ને પાણી બાણી બધું ચાલુ કરવાનું છે. તો હે ને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે હે ને બીજો દિવસ થઈ ગયો છે. અને આજે હે ને આપણે જે નવું ખેતર રાખ્યું ને ત્યાં ઝાર વાવવા જવાનું છે. તો ઝારનું બી ની બધું કમ્પ્લીટ આવી ગયું છે. અને આજે હે ને અત્યારમાં હે ને મારે મારા પપ્પાને મોટા ભાઈને અને બધાને હે ને આજે હે ને ઝાર વાવવા જવાનું છે. અને અત્યારે હે ને જો પૂરી થઈ ને આ બાજુ હે ને જો જમવાનું બનાવે. જમવાનું બની ગયું છે. જમવામાં જો દસણા પલાય બાફી મૂકી દીધા છે. હવે વઘાર બધા મોજ નાખું ને એટલે બધું જ બની જાય. શાક એક બનાવવાનું છે તો જો આપણે તમે મોડ આવ્યા હતા મસાલાની પડી એમને લાયા હતા પડી ગઈ. આપણે પેલા છે ને ચણાનું શાક વઘારી પછી ચાય બનાવી. ઓલા સુલે આપણે શાક મૂકી દઈશું, આ સુલે શાક મૂકી દઈશું. તમારે કેટલા વાગે જવાનું છે? મારે છે ને અત્યારમાં છે ને નીકળવાનું છે. ખાઈ બે અને સિરાઈને પછી છે ને જોઈ જવાનું છે. અને મિત્રો આ જે રુદ્રભાઈ બેઠા ને જો એ આજે છે ને બીમાર પડી ગયો. પેલા જો કે છે ને ઢીંગલી બીમાર પડી ગઈ હતી. અને અત્યારે છે ને રુદ્રભાઈ ઢીંગલીને હરખું આવ્યું ને તો એ અત્યારમાં છે ને ગલુડા રંબાડે છે. એને થોડુંક હરખું આવ્યું ને ત્યાં આપણે રુદ્રભાઈ રહે ને એ બીમાર પડી ગયા. તો છે ને તું રહે ને એ ફટાફટ છે ને તો સૈયાનું મિક્સર શાક બને ફટાફટ છે ને શાક બનાવ્યા એટલે પછી છે ને હું નીકળી જાઉં. કઈ વાંધો નહીં. હવે તને શાક બનાવતા શું વાર લાગે? હાજી આંધણ આવી જાય ને એટલે આનીમાં નાખીને ઉતારી વારવાના જોઈ. કાંઈ વાંધો નહીં. તો ફટાફટ બનાવે રાખ મારે છે ને બા ને બાપુ બે આવવાના? ના બાપુ એક આવે. બા ના હાના? ના તો મારે આવવાનું છે? ના એ ઓલા રેન્કિન પ્રકાશ બે આવે. ઠીક તો હું ન આવું તો હાલશે ને? હા તો આજે મારે ઘણું કામ છે. લુગડા ધોવાના છે, બાજરાનું દળવું કરવાનું છે, નાવાનું છે. નહીં તમારે નાવું છે ને પૂરાભાઈ? ના પાડે છે એને હે બાટલી એને પીતો કે ટીકરીએ એને પીતો તાવની. કાંઈ વાંધો નહીં મિત્રો હાલો હે ને સિરાય ફટાફટ હે ને નીકળી જાય. અત્યારે હે ને 12 વાગવા આવી ગયા છે. અને આપણે હે ને જો જ્યારે અહીંયા ખેતર આપણે જે નવું ખેતર વાવવાનું હતું ને આવી ગયા. અત્યારે હે ને ઝાર છાંટવાનું ચાલુ છે. જો આપણને હે ને તરસ લાગી હતી ને જો આપણું ક્યાં ના પીડ્યું છે આપણે હે ને પાણી પીવા આવી ગયા હતા. અને મોટો ભાઈ મારા પપ્પા બે હે ને જો આ બાજુ છાંટે. તમને ઝૂમ કરીને બતાવું જો અહીંયા આ બાજુ છે ને મોટો ભાઈ છે, મારા પપ્પા છે અને
મોટા ભાઈના 2 દીકરા છે, રણજીત ને પ્રકાશભાઈ. અને તમને હે ને ખેતર અહીંથી બતાવું જો કેવડું લાગે. અહીંથી ને તે ઓલા જે સામે ઝાડવા દેખાય ને, જો આ બધી, જો આ બાજુ ઝાડવા દેખાય ને, આ બધા ઝાડવા જો વાડ એવડું ખેતર છે. અને આપણે હે ને જાહેર અડધામાં છાંટી દીધી છે અને અડધામાં છાંટવાનું બાકી છે. તો લગભગ હે ને 1 વાગ્યા છાંટે નહીં રહે. પછી બપોરા કરીને એવું લાગશે છાંટ્યો. હવે ટ્રાય કરી જો છાંટી જાય તો છાંટી દેવી છે, નકર હે ને બપોરા કરીને વાત બીજું કાંઈ થાય એવું નથી. તો અત્યારે હે ને મારા પપ્પા અને મોટો ભાઈ બે છાંટે છે. હવે હે ને આપણે પાણી તરસ લાગી હતી, પાણી પીવા ગયા હતા. તો હાલો હે ને હવે હે ને ફટાફટ છાંટવાનું ચાલુ કરી દે ને હે ને બપોરાના ટાઈમે હે ને છાંટાઈ નહીં રહે ને. પછી પાછું એમાં હે એવું કે ચાર છાંટે જાય ને એટલે પછી રોટાવેટર રાખવાનું હોય માથે, એટલે શું કે ભરી જાય. એટલે પછી પાછું નકર એમાં એવું હોય કે રોટાવેટર આ બધું જે ખેતર રહ્યું ને, આ બધું ખેતર એમાં બધે હે ને રોટાવેટર નહીં કરે સાંજે. તો હાલો હે ને ફટાફટ હે ને જાર છાંટવાનું ચાલુ કરી દઈ તો છાંટાઈ જાય. અત્યારે હે ને 5 વાગી ગયા હે અને આપણે હે ને અત્યારે હે ને ઘરે આવી ગયા હે. જે ખેતરે ગયા હતા ને જાર બાર વાવી દીધી, રોટાવેટર બધે હાંકી નાખ્યું છે અને અત્યારે હે ને ઘરે આવી ગયા હે. અને આપણે હે ને કાલે એક પાર્સલ આવ્યું હતું, તમને બતાવું. જો આ બાજુ હે ને આપણે આ પાર્સલ છે. આપણે હે ને આ પાર્સલમાં હે ને હું મગાવ્યું હતું ને ઈ તમને બતાવું. જો આપણે ખોલીને હે ને બતાવી કે આ પાર્સલમાં આપણે હે ને હું મગાવ્યું હતું. જો ખુલતું નથી એકાતે, જો તમને એમણામ બતાવી દઉં. K9 કંપનીના, જો આમાં લખેલું હોય K9 વાયરલેસ માઇક્રોફોન. જો આપણે હે ને મિની માઇક્રોફોન, વાયરલેસ માઇક્રોફોન મગાવ્યા હતા. અને એક તમને અહીં દેખાતું હશે, જો આપણે હે ને આ લગાડેલું હોય. અને આપણે હે ને 2 મગાવ્યા હતા. એક જો આ બોક્સમાં છે અને એક આપણે જો આ લગાડેલું હોય. તો હે ને આપણે આયરા ને કેટલાના મગાવ્યા હતા. હવે આપણે તો મગાવ્યા નતા, પણ હે ને આપણો એક મિત્ર હતો ને એને ઓર્ડર કરેલો હતો. હવે એ મને ખાસ ખબર નથી કે આ કેટલાના આયા છે. હવે આયા હતા ને પેમેન્ટ એને જ કર્યું છે. તો કેટલાના આયા એ તો આપણને નથી ખબર, પણ આપણે હે ને ત્યારે હે ને યુઝ કરી. હવે અવાજ તો કેવો આવતો આપણને ખબર છે નહીં. અને મિત્રો હવે હે ને આપણે હે ને આજનો વ્લોગ આપણે પૂરો કરી. મળશું એક નવા વ્લોગ સાથે. તો બાય બાય.